ધરતી પર ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો છે. કાર્તક મહિનો ગયો, માગસર ગયો, ધીરે ધીરે મહિનાઓ પસાર થતા થતા પવિત્ર ચૈત્ર માસ પ્રારંભ થયો છે. ચૈત્ર માસના શુક્લ પક્ષનો પ્રારંભ થયો. એક પછી એક તિથિઓ પસાર થતા થતા એકમ આવી, એકમ ગઈ, બીજ આવી, બીજ ગઈ, ત્રીજ આવી, ત્રીજ ગઈ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ ચાલી ગઈ અને નવમી તિથિનું મંગલ પ્રભાત થયું છે અને ધરતી ઉપર સુમધુર વાતાવરણ થયું છે. હો નવમી તિથિ મધુમાસ પુનીતા, શુક્લ પક્ષ અભિજીત હરિ શીતલ મંદ સુરભી ભગવાન રામનો આપણે પ્રાગટ્ય મહોત્સવ અહીંયા ઉજવવાનો છે. બધાય ભક્તો તાલિકાના નાદથી આપણે ઉત્સવમાં જોડાશું. અયોધ્યાની અંદર નવમીનું મંગલ પ્રભાત થયું છે. ધીરે ધીરે સૂર્યનારાયણ પોતાના અશ્વને આગળ વધારી રહ્યા છે. મધ્યાહનનો સમય થવા આવ્યો છે. ચૈત્ર મહિનો ઉનાળાનો સમય, પણ એ સમય પણ જાણે કે શીતળતા વ્યાપી હોય ને એવો સરસ ત્યાં કને વાતાવરણ થયું છે. ચારે બાજુ મંગલ વર્તાણું, મંદ સુગંધી માન વાયુ વાવા લાગ્યો છે. નદીઓના નીર નિર્મળ બન્યા. સરયુ નદી ચારે કાંઠે ભરપૂર વહેવા લાગી છે. ઋષિ મુનિઓના યજ્ઞ કુંડની અંદર અગ્નિ આપોઆપ પ્રજ્વલિત થઈ ગયો. આખું આકાશ નિર્મળ બન્યું. સરોવરની અંદર કમળ ખીલવા લાગ્યા. સજ્જનોના મન પ્રસન્ન થયા. પુરુષોના જમણા અંગ ફરકવા લાગ્યા. સ્ત્રીઓના ડાબા અંગ ફરકવા લાગ્યા છે. વનની વનરાજીઓ પાંગરવા લાગી. વૃક્ષો ડોલવા લાગ્યા. પુષ્પો ખીલવા લાગ્યા. પક્ષીઓ આનંદમાં આવીને કલરવ કરવા લાગ્યા. ભમરાઓ ગુંજન કરવા લાગ્યા અને મોરલાઓ પણ પોતાના કંઠના ચાર ચાર કટકા કરીને ટળકવા લાગ્યા છે. અને આજે અવધની પ્રજાને ખબર પડી કે અમારા રાજાને ત્યાંકને પુત્રનો જન્મ થવાનો. આખી અવધની પ્રજાના મન આજે મોરલા બની અને થનગનવા લાગ્યા છે. સર્વત્ર મંગલ વર્તાયું છે. ભગવાન રામનું પ્રાગટ્ય થવાનું જામડી આકાશ માર્ગે દેવતાઓ આવ્યા છે. દુંદુબીનો નાદ કરવા લાગ્યા. વિવિધ પ્રકારના વાજા વાગવા લાગ્યા છે. ઝાંઝ, પખાજ, ઝાલર, જંતર, નોબત, ડંકા, ઢોલ, નગારા, ત્રાસા, ભેરી, ભૂંગળ, તુરી, શરણાઈ, શંખ, સિતાર, સરોદા, સારંગી, મૃદંગ, વાંસળી, દુક્કટ, ઘંટ, ઘૂઘરા, ખંજરી અનેક પ્રકારના વાજિંત્ર વાગવા લાગ્યા. ગંધર્વો અને કિન્નરો મધુર મંગલમય ગાન કરવા લાગ્યા. સિદ્ધો ને ચરણો છંદોથી સ્તુતિ કરવા લાગ્યા છે. વિદ્યાધરો ને અપ્સરાઓ નૃત્ય કરવા લાગી.
આવા પવિત્ર વાતાવરણમાં ચૈત્ર સુદ નવમી મધ્યાહન 12 વાગે અભિજીત નક્ષત્રની અંદર જેમ પૂર્ણ કળાથી સૂર્ય ઉદય થાય એમ સૂર્ય વંશની અંદર ભગવાનનો માતા કૌશલ્ય થકી પ્રાગટ્ય થયું અને ભગવાને પ્રથમ ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યા છે. બોલો ચતુર્ભુજ ભગવાન કી જય. ભગવાને દર્શન આપ્યા એ જ સમયે માતાને અતિશય આનંદ થયો છે. ભય પ્રગટ કૃપાલા જય હો. વાળા હરિભક્તો જલ્દી પધારજો. કૌશલ્યા મૈયાએ ભગવાનના ચતુર્ભુજ રૂપના દર્શન કર્યા અને ભગવાનને વિનંતી કરી કે પ્રભુ અમે તો તમને પુત્ર રૂપે રમાડવા કોડ પૂરવા સંકલ્પ કર્યો ને તમે આવા ચતુર્ભુજ ભગવાન આવ્યા, અમે મા બાપ તરીકે તમને લાડ કેમ લડાવી શકશો? માટે કૃપા કરો, અમારા મનોરથ પૂર્ણ કરવા તમે બાળક રૂપે થાઓ. અને ભગવાને માતાની વિનંતી સાંભળી અને તરત જ પરાત્પર પુરુષોત્તમ નારાયણ ભગવાન એક પ્રાકૃત બાળક બની અને મા કૌશલ્યાના ખોળામાં રમવા લાગ્યા. માતાને અતિશય આનંદ થયો. દેવતાઓએ જય જય નો નાદ કરે. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. ભગવાનને પ્રાગટ્ય થયું. એ દાસીએ દોડીને જઈ અને રાજા દશરથને સમાચાર આપ્યા કે રાજન બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો. अरे भाई सेनी बधाई. अरे राजन आपकी बड़ी रानी कौशल्या रानी ने एक पुत्र रत्न को जन्म दिया है. અને મહારાજા દશરથને અતિશય આનંદ થયો. પોતાના ગળામાં નવલખો હાર પહેરેલો હતો ઉતારીને દાસીને આપી દીધો. ત્યાં તો બીજી દાસી દોડતી દોડતી આવી. अरे महाराजा बधाई हो, बधाई हो, बधाई हो. अरे का भयो? अरे आपनी कई कई रानी ने भी एक पुत्र को जन्म दिया है. महाराजा दशरथ ने आनंद बेवડાઈ ગયો. અને ત્યાં તો ત્રીજી દાસી દોડતી દોડતી આવી. महाराजा अरे दुगनी बधाई हो, दुगनी बधाई हो. का भयो? अरे आपकी छोटी रानी ने भी एक नहीं दो दो लाला को जन्म दिया है. અને દશરથ મહારાજા યુવાન છોરો ઠેકડો મારે ને એમ ઠેકડો મારી અને ગળામાંથી હાર કાઢીને દાસીને આપ્યો અને કીધું કે આખી અવધમાં સમાચાર ફેલાવી દો. આજે દશરથને ત્યાં ચાર ચાર પુત્રના જન્મ થયા. એ પુત્રનો આનંદ મહોત્સવ મનાવવા માટે પધારો. અને એ જ વખતે દાસ દાસીઓએ આખા અવધમાં સમાચાર ફેલાવ્યા અને આખી અવધની પ્રજા સરસ મજાના શણગાર સજી હાથની અંદર મંગળ દ્રવ્યો લઈ કુમકુમ, અક્ષત, દહીં, દૂધ વગેરે લઈને આવ્યા. અને આજે રાજા દશરથના દરબારની અંદર ભગવાન રામના પ્રાગટ્યનો મહા મહોત્સવ ધામધૂમથી ઉજવાય છે.
પધારજો પધારજો. दशरथ घर में जग बताई कौशल्या सुत जायो दशरथ ने युद्धा सैले गयो वतन मन मुद छायो ब्रह्मा भव सुरराज सब मिले યજમાન પરિવાર જલ્દીથી અંદર આવો. ब्रह्मा भव सुरराज सब मिले बोलत जय जय बानी हो दशरथ मूलधन ब्रह्म दशरथ धन कौशल्या रानी हो धन्य कौशल्या रानी हो धन्य कौशल्या रानी हो અરે દેખો હાથ ઊંચા. વાહ ભાઈ વાહ. આજે તો રાપરની અંદર મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું પ્રાગટ્ય થયું છે. આખી અવધમાં આનંદ છે, પણ એના કરતે ચડિયાતો આનંદ આજે આપણે રાપરની અંદર ઉજવવાનો છે. જય હો. वो अवध में आनंद भयो जी रघुवर लाल की અવધ में आनंद भयो जय रघुवर लाल की. अवध में आनंद भयो जी रघुवर लाल की અવધ में आनंद भयो जय रघुवर लाल की. हे दशरथ घर आनंद भयो रघुवर लाल की. हाथी घोड़ा पालकी जय रघुवर लाल की. कौशल्य को लालो भयो રામનો જન્મ થયો, હનુમાનજી મહારાજ પધારે છે. હો જય હો. अवध में आनंद भयो जी रघुवर लाल की અવધ में आनंद भयो जय रघुवर लाल की. बोले वाल थी जय रघुवर लाल की देव बोले वाल थी जय रघुवर लाल की. डाडे कोयल बोले जय रघुवर लाल की आंबा डाले कोयल बोले जय रघुवर लाल की. अयोध्या की रसकण बोले जय रघुवर लाल की अयोध्या में रसकण बोले जय रघुवर लाल की. जंगल ना झाड़ बोले जय रघुवर लाल की जंगल ना झाड़ बोले जय रघुवर लाल की. हाथी घोड़ा पालकी जय रघुवर लाल की. आज तो आनंद भयो जय रघुवर लाल की. कौशल्य को लालो भयो जय रघुवर लाल की. હાલો ભક્તો, આપણી સભાની અંદર યજમાન આરોગ્ય પરિવાર આજે ભગવાન રામનું પ્રાગટ્ય કરવાનું જ્યારે યજમાન પદ સ્વીકાર્યું છે, ત્યારે દશરથ મહારાજા અને બાળ રામ પ્રભુ એમની સાથે બાળ અવસ્થામાં રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન બ્રહ્માદિક દેવતાઓ ઇન્દ્રાદિક દેવતાઓ આ બધાએ ભગવાન રામના પ્રાગટ્ય મહોત્સવની અંદર પધારી રહ્યા છે. પધારો પધારો પધારો. घेरा पर ना भक्तो बोले ભાઈ રાપરનું નામ આવ્યો. રાપર ના ભક્તો બોલે જય રઘુवर લાલ કી. नारद जी नी वीणा बोले जय रघुवर लाल की નારદજીની વીણા બોલે જય રઘુवर લાલ કી. डाड़े डाड़े मोर बोले જય રઘુवर લાલ કી. शंकर जी नो डमरू बोले જય રઘુवर લાલ કી. शंकर
નિશાને નાચે હનુમાન ये नाचे गुणेशानी नाचे हनुमान ये पार्वती प्राणनाथ भोला भगवान अगर बम ये बम 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 अगर बम ये बम अरे नाचे सदा आगे नाचे सदा આપણે સૌ આપણા સ્થાનેથી ઊભા થઈ અને ખાલી ઊભે ઊભે જ આપણે હાથ ઊંચા કરી તાળી પાડી ડાબે જમણે આમ ડોલી અને ભગવાનનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવાનો છે. અરે તરિયા તોરણ વધાવ્યા હરે ધીરે તરિયા તોરણ વધાવ્યા હે મારા બાલાજીને મોતી રે વધાવ્યા ધીરે મારા બાલાજીને મોતી રે વધાવ્યા ધીરે મારે આજની ઘડી તે રળિયા અરે મારે આજની ઘડી તે રળિયા આજની ઘડી તે રળિયા અરે મારે આજની ઘડી તે રળિયા દશરથ ઘેર આનંદ ભયો ને ઈ જ આમ રાઈટ લેફ્ટ 2 મિનિટ આપણે અરે બધા હાથ ઊંચો કરી માત્ર 2 મિનિટ અને આમ ડાબે જમણે ડોળવા સંતોને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર જ મુકુંદ મુનિ સ્વામી કેવી રીતે આમ ખાલી બતાવો.
છે રઘુલાલો ભયો જય રઘુવરલાલ કી રઘુલાલો ભયો જય રઘુલાલ ભયો જય રઘુલાલ કી આનંદ ભયો જય રઘુલાલ કી આનંદ ભયો જય રઘુલાલ કી આનંદ ભયો જય રઘુલાલ કી રઘુલાલ કી જય રઘુલાલ કી જય રઘુલાલ કી જય રઘુલાલ હો જય રઘુલાલ કી જય રઘુલાલ કી જય રઘુલાલ કી જય રઘુલાલ કી નારાયણ 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 બોલો રામ 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 બોલો રામ 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 બોલો રામ 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 બોલો રામ 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 બોલો રામ 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 છેલ્લી વાર એકવાર બધા હાથ ઊંચા કરો આખી સભા જય હો વાહ ભાઈ વાહ એક મિનિટ સુધી આવી મજા હોવી જોઈએ સીતારામ રામ રામ રાજા રામ 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 બોલો શ્રી રામચંદ્ર ભગવાનની જય હો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય હો શ્રી નાગેશ્વર મહાદેવની